આ દ્રશ્યો મહેસાણાના છે। જ્યારે પહેલીવાર આ સીસીટીવી જોઈએ, આ વિડીયો જોઈએ તો આપણને એવું લાગે કે કોઈ આટલું ક્રૂર કેવી રીતના હોઈ શકે કે એક છોકરીને આવી રીતના ઢસેડીને લઈ જાય છે। અને જ્યારે તમને ખબર પડશે કે કોણ આવી રીતના એ છોકરીને ઢસડીને લઈ જાય છે તો વધારે તમે ચોંકશો, કારણ કે એના પોતાના પરિવારના લોકો છે, એના પિતા છે, એના પપ્પા છે અને એના જ પરિવારના લોકો આ રીતના એની સાથે વ્યવહાર કરી રહ્યા છે। છોકરીએ ખોટું શું કર્યું? તો છોકરીએ પ્રેમ લગ્ન કર્યા, પરિવારની મંજૂરી વગર લગ્ન કર્યા અને પછી આ થયું। મહેસાણામાં ખાનગી હોસ્પિટલના મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉક્ટર સ્મિત પરમારે પાલનપુરના સદરપુર ગામની ડૉક્ટર ચાંદની પટેલ સાથે 23 એપ્રિલના રોજ પ્રેમ લગ્ન કર્યા। બંને અલગ જ્ઞાતિના છે। ચાંદનીના પરિવારજનોને આ લગ્ન મંજૂર ન હતા, એ નારાજ હતા। આ ઘટના ક્યારે બની? તો 18 તારીખે બપોરે આ ઘટના બની છે। ચાંદની જ્યારે પોતાના સાસરીમાં હતા અને સાસુ સાથે બેઠા હતા, અચાનકથી તેમના પિતા જીતેન્દ્ર પટેલ, તેના માતા નીતાબેન, કાકા અને એના આસપાસના લોકો જે છે એ સ્કોર્પિયો કાર લઈને આવે છે અને પછી એને ઢસડીને લઈ જાય છે। અત્યાર સુધી જે માહિતી મળી છે પ્રમાણે ચાંદનીની માતાની તબિયત સારી ન હોવાના કારણે એ ઘરમાં નથી આવતા, પણ વાતચીત દરમિયાન તેના માતા પિતા પોતાની દીકરીને મળવાની ઈચ્છા ધરાવે છે। ચાંદની જે રૂમમાં હોય છે ત્યાં એને વાત કરવા માટે જાય છે, પછી એના સાસુ ના પાડે છે, ઝપાઝપી થાય છે। પછી ચાંદનીને એ જ્યાંથી હોય છે ત્યાંથી વાળ પકડી અને ઢસડીને લઈને પછી સ્કોર્પિયોમાં બેસાડીને લઈ જાય છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ જે છે એ સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહ્યા છે। પરિવારજનોએ આ સીસીટીવી પોલીસને આપ્યા છે અને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે। ફૂટેજમાં ઘરની બહાર દોડતા અને ઝપાઝપી કરતા લોકો તમને દેખાતા હશે। આખી ઘટનામાં તમે વિચારો કે આપણે કઈ સદીની વાત કરી રહ્યા છીએ। આવી અનેક ઘટનાઓ છે, એટલે પ્રેમ લગ્નની આ પહેલી ઘટના નથી, પરિવારે આ કર્યું એ પહેલી ઘટના નથી, પણ શરમ આવે છે જ્યારે આવા સમાચારો બનાવીએ છીએ ત્યારે એવું કહેતા કે 2047માં આપણે શું બનવાના અને એના સપના જોઈએ છે અને અત્યારે આપણે ક્યાં છીએ? આપણા મગજમાં હજી પણ જાતિવાદી જે માનસિકતા છે એ ક્યાં છે અત્યારે? આ આખી ઘટના પર ફરીથી પાછા આવીએ તો ચાંદનીના સાસરી પક્ષમાંથી પોલીસમાં ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે। એમના સાસુએ ફરિયાદ નોંધાવી છે। અપહરણનો કેસ થયો છે। ચાંદનીના જે પતિ જે છે સ્મિત જે છે, એ સ્મિત પોલીસને એવું કહે છે કે મને ડર છે કે એ લોકો ચાંદની સાથે કંઈ ખોટું કરી દેશે। તમે વિચારો કે એક છોકરી જે ડૉક્ટર છે, એક છોકરો જે ડૉક્ટર છે, બંનેની ઉંમર બરાબર છે, બંનેને લગ્ન કરવા છે, છતાં પરિવાર નથી માનતો અને પછી એ બંને કોર્ટ મેરેજ કરી દે છે અને પછી પરિવાર આવી અને આટલા મહિનાઓ પછી એ દીકરીને ઢસડીને લઈ જાય। આનાથી વધારે ખરાબ શું હોઈ શકે? જે ડૉક્ટર સ્મિત જે છે, જે ચાંદનીના પતિ છે, એમણે ફરિયાદ નોંધાવી છે, સાથે જ એમની પ્રતિક્રિયા સામે આવી છે, પરિવારની પણ પ્રતિક્રિયા સામે આવી છે। અપહરણનો કેસ તો થઈ જ ગયો છે, તો પરિવારના લોકો શું કહી રહ્યા છે એ આખા સીસીટીવી પણ તમે ફરીથી જુઓ અને સમજો કે આપણે કઈ સદીમાં અને કયા સમયની વાત કરી રહ્યા છીએ। શું થયું તું બેન? આખો કેવી રીતે આખો બનાવ બન્યો? મેં સાહેબ મારવા દે, મને તો ખબર નહીં, મેં તો બધું બેઠા જ પાછળથી કોણ આવ્યું એમ ખબર તમારી દીકરીના લગ્ન ક્યાં કર્યા હતા? અમે મળવા જતા। દીકરીના લગ્ન ક્યાં કર્યા હતા તમારે? કોની જોડે કર્યા હતા લગ્ન? એમની જાતે કોર્ટ મેરેજ કર્યા। તમને પસંદ હતું લગ્ન? અમે એકવાર મળવા આવ્યા। તમને લગ્ન પસંદ હતા? તમને ગમતું હતું લગ્ન કર્યા? અમે મળવા બોલાય એટલે કે હું આજે આવું કાલ અમે મળવા આવીએ બપોરે અમે 3 જણા ઘરે હતા, 3 લેડીઝ, હું મારા સાસુ ને ચાંદની, એ 4 જણા આયા અને મમ્મી પપ્પા ને 2 ભાઈ હતા બીજા સાથે આયા અને કે અમે બીમાર છીએ એટલે કે અમારી છોકરી જોવી છે એટલે અમે નીચે લાયા બી। જેવા નીચે લાયા ને એવા તરત જ એના પપ્પા ને મમ્મી ઊભા થઈ અને તરત જ પેલા 4 ગાડી બહાર હતી, 4 જણા બહાર આયા હતા પ્રી પ્લાનિંગ સાથે જ। અને મેં એસી ચાલુ કર્યું કે હું બીમાર છું એની મમ્મી કે, એટલે મેં બારણું રાખીને એસી ચાલુ કર્યું એટલે એની મમ્મી એમ કે ના બારણું ખોલ્યું તો અમને ગભરામણ થાય છે, એટલે જેવું મેં બારણું ખોલ્યું ને એવા પેલા બહારથી બીજા 4 જણા આવી ગયા। કોણ હતું અને ક્યાં લગ્ન કર્યા હતા? આ મારો બાબો છે જે, અને એ અમે વણકર છીએ અને એ પટેલ છે। એટલે લગ્ન ક્યારે થયા હતા અને કેવી રીતે થયા હતા? 2 સાથે ભણતા હતા, 2 સાથે જ ભણતા હતા। કેટલો સમય થયો લગ્ન થયા? આ 3 મહિના થઈ ગયા।
તો એ ટાઈમે કોઈ વિરોધ હતો કેવું કઈ? ના કશો વિરોધ નહીં. તો આજે હવે કે શું બન્યું? એ આજે મળવા આયા અમને આની અગાઉ 4-5 વાર મળવા આવી ગયા છે અમારા જોડે અને વિશ્વાસઘાત કર્યો આજે મારો. આવી અને અમારી જોડે બેઠા, અમે ચા પાણી કરવાનું કીધું એટલી ઘડી તો પેલા 4 જણ બહારથી આવી ગયા.